નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ઉપર હું એરણસિદ્ધ વિજ્ઞાન શિક્ષક આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ધોરણ 9 ના વિષય વિજ્ઞાનના સરસ મજાના ક્લાસની અંદર હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? એકદમ મજામાં. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો લેક્ચર ધોરણ 9 વિષય વિજ્ઞાન માટે છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 1, આપણી આસપાસમાં દ્રવ્ય. અને આ ચેપ્ટરની શરૂઆત આપણે આજના લેક્ચરમાં કરવાના છીએ અને જેને આપણે એકદમ ડિટેલમાં, એકદમ મસ્ત રીતે, એકદમ દાદા રીતે, એકદમ જોરદાર રીતે ભણવાની પૂરેપૂરી કોશિશ કરવાના છીએ, જેનાથી આપણને રહી ગયેલા જે ડાઉટ છે, આપણને ઉત્પન્ન થતા જે પ્રશ્નો છે, આ પ્રશ્નોનું સમાધાન પણ થાય અને સરળતાથી, એકદમ ઇઝીથી, એકદમ મજેદાર રીતે છે એ આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરવી છે તમારા ચેપ્ટરના પ્રસ્તાવનાથી. એટલે કે તમારી ટેક્સ્ટબુક તમે જોશો તો તમારી ટેક્સ્ટબુકની અંદર શરૂઆતમાં આપેલો જે ભાગ હોય છે તેને શું કહેવામાં આવે છે? તો કે તેને વિદ્યાર્થી મિત્રો પ્રસ્તાવના કહેવામાં આવે છે. તો ચાલો શરૂઆત કરીએ ક્યાંથી? તો કે પ્રસ્તાવનાથી. વિદ્યાર્થી મિત્રો, શરૂઆત થઈ છે કે દ્રવ્ય એટલે શું. વિદ્યાર્થી મિત્રો, આપણા ચેપ્ટરનું નામ શું છે? આપણી આસપાસમાં દ્રવ્ય. તો વિદ્યાર્થી મિત્રો, આ દ્રવ્ય નામનું પ્રાણી શું છે? આ દ્રવ્ય શું છે? કોને કહેવાય દ્રવ્ય? બસ આના વિશેની માહિતી આપણે મેળવવાની છે અને આના વિશે તમે જાણી ગયા કે દ્રવ્ય શું છે, બસ તો આ ચેપ્ટર તમને સમજાઈ ગયું. વિદ્યાર્થી મિત્રો, શરૂઆત જ આપણે ત્યાંથી કરવી છે. શેનાથી? એટલે કે દ્રવ્ય એટલે શું? વિદ્યાર્થી મિત્રો, આવો કંઈક આપણને પ્રશ્ન થાય કે સર આ દ્રવ્ય શું છે? તો ચાલો આપણે જાણીએ કે દ્રવ્ય કોને કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત અહીંયા થાય છે. આપણે વાંચીએ એટલે આપણને ખ્યાલ આવે. શું કીધું? કે ભાઈ આપણી આસપાસ એટલે કે આપણી આજુબાજુ તમે જુઓ, જેને બીજી ભાષામાં ચોપાસ પણ કહેવામાં આવે છે. એટલે કે આપણી આસપાસ નજર કરીએ તો આપણને જુદા જુદા કદ, જુદા જુદા આકાર, જુદી જુદી બનાવટો ધરાવતી વિવિધ વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ. બેટા, આપણી આસપાસ આપણે નજર કરીએ તો આપણને ઘણી બધી વસ્તુ દેખાશે કે નહીં દેખાય? જેમ કે આપણી પેન છે, બરોબર? અત્યારે તમે મને જોઈ રહ્યા છો, અત્યારે તમે આ પેનને જોઈ રહ્યા છો. વિદ્યાર્થી મિત્રો, તમે અત્યારે આ સ્માર્ટ બોર્ડને જોઈ રહ્યા છો. વિદ્યાર્થી મિત્રો, ઇવન તમે મને પોતે જોઈ રહ્યા છો. અરે તમે તમારી આસપાસ ખાલી નજર કરશો, તમને કેટલી બધી વસ્તુ દેખાશે. તમને તમારા ઘરની દિવાલ દેખાતી છે, તમારી ઉપર રહેલો જે ફેન છે કે જે ફરે છે એના દ્વારા તમે ઠંડક મેળવો છે. તમારા ઘરની અંદર રહેલી તમને એસી દેખાતી છે. અરે તમારા ઘરની અંદર તમે જો રાત્રે વિડીયો જોતા હશો તો પ્રકાશ જે છે એ બલ્બ ઉત્પન્ન કરે છે, બલ્બ તમને દેખાતો છે. અરે તમારી આસપાસ આવી ઘણી બધી વસ્તુઓ તમે જોઈ રહ્યા છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસ એટલે કે આપણી ચોપાસ આપણે જુદા જુદા આકારની, એટલે કે અલગ અલગ, અમુકનો આકાર ગોળ છે, અમુકનો આકાર ચોરસ છે, અમુકનો આકાર ત્રિકોણ છે, બરોબર? તો આવા અલગ અલગ આકારની, અલગ અલગ કદ ધરાવતી વસ્તુ. બેટા, અલગ અલગ કદ ધરાવતી વસ્તુ એટલે કે ભાઈ અમુક વસ્તુ એવી છે કે જે નાની છે, અમુક વસ્તુ છે જે મોટી છે, અમુક વસ્તુ છે બહુ જ મોટી છે. તો આવા અલગ અલગ કદ ધરાવતી વસ્તુઓ પણ આપણે જોઈએ છીએ. અરે વિદ્યાર્થી મિત્રો, આપણે જુદી જુદી બનાવટો ધરાવતી વસ્તુઓ પણ જોઈએ છીએ. કઈ? તો કે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હોય, તમને યાદ કરાવું કે અમુક વસ્તુ ચાંદીની બનેલી છે, અમુક વસ્તુ સોનાની બનેલી છે, અમુક વસ્તુ લોખંડની બનેલી છે, અમુક વસ્તુ માટીની બનેલી છે, જ્યારે અમુક વસ્તુ પ્લાસ્ટિકની બનેલી છે. તો અલગ અલગ બનાવટોની વસ્તુ પણ આપણને લોકોને ઘણી બધી વિદ્યાર્થી મિત્રો જોવા મળે છે. તો આપણી આસપાસ આપણે નજર કરીએ તો આપણને જુદા જુદા આકારની, જુદા જુદા કદની અને જુદી જુદી બનાવટોની વસ્તુઓ ઘણી બધી વિદ્યાર્થી મિત્રો આપણને જોવા મળે છે. આગળ આપણે વાત કરીએ કે આ બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો સમજવા જેવો છે. શું? તો કે આ બ્રહ્માંડ, આપણે જે બ્રહ્માંડમાં રહીએ છીએ, બરોબર? આ બ્રહ્માંડની જેટલી પણ વસ્તુઓ છે, આ બ્રહ્માંડની જેટલી પણ વસ્તુઓ છે એ જે સામગ્રીમાંથી બનેલી છે તેને વૈજ્ઞાનિકોએ શું નામ આપી દીધું બેટા? તો કે જેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપી દીધું, બરોબર? અંગ્રેજીમાં એને મેટર કહેવામાં આવે છે. તો આને વિદ્યાર્થી મિત્રો દ્રવ્ય કહેવાય. એટલે સર ફરીવાર સમજાવો અમને કે ખ્યાલ ન આવ્યો? સમજાવું છું. સબર કરો. વિદ્યાર્થી મિત્રો, વૈજ્ઞાનિકોએ દ્રવ્ય કોને કીધું? વૈજ્ઞાનિકોએ દ્રવ્ય કોને કીધું? તો વિદ્યાર્થી મિત્રો, વૈજ્ઞાનિકોએ એમની આસપાસ રહેલી ઘણી બધી વસ્તુઓ જોઈ. એમની આસપાસ રહેલા એને પુષ્પો જોયા, એમની આસપાસ રહેલી એને જમીન જોઈ, એમની આસપાસ રહેલી એને ઘણી બધી અલગ અલગ પ્રકારની બનાવટોની વસ્તુઓ જોયું, અલગ અલગ કદની વસ્તુ જોઈ, અલગ અલગ આકારની વસ્તુ જોઈ, આવું ઘણું બધું એમને જોયું. અને વિદ્યાર્થી મિત્રો, એમણે એમ પણ કહી દીધું કે આ બ્રહ્માંડ જે વસ્તુમાંથી બનેલી છે, જે સામગ્રીમાંથી બનેલી છે ને, એ સામગ્રીને શું નામ આપી દીધું બેટા? તો કે દ્રવ્ય નામ આપી દીધું. હવે આપણે થોડુંક એને સમજીએ, ઇલેબોરેટ કરીએ. વિદ્યાર્થી મિત્રો, હું તમને એમ કહું, ઉદાહરણ દ્વારા સમજીએ એટલે ખ્યાલ આવશે. હું તમને એમ કહું કે વિદ્યાર્થી મિત્રો, ચા બનાવવી હોય તો કઈ કઈ સામગ્રી જોઈએ? તો તમે કહેશો કે સર ચા બનાવવી હોય ને એટલા માટે સર આપણે દૂધ જોઈએ, સર આપણે ખાંડ જોઈએ, સર આપણે
સરસ મજાની ચા પત્તી જોઈએ, બરોબર, સર પાણી જોઈએ, સર ચૂલો જોઈએ, સર તપેલી જોઈએ, સર સાણચી જોઈએ, સર એને હલાવવા માટે સરસ મજાનું છે ને એ સર ઓલું હલાવવા માટે એક ચમચો જોઈએ, સર એને ગાળવા માટે ગળણી જોઈએ, સર એને ચાને રાખવા માટે સાહેબ કિટલી જોઈએ, બરોબર, અને એને પીવા માટે સર રકાબી જોઈએ. કેટલી બધી વસ્તુ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ તો પછીની વાત છે, પરંતુ હું તમને એમ કહું કે ચા બનાવવા માટે કઈ સામગ્રીની જરૂર પડે તો તમે સાદું સિમ્પલ કહેશો કે સર દૂધ, ચાય પત્તી, બરોબર, પાણી અને ખાંડ, અને એટલી વસ્તુ હોય તો દૂધ, તો એનાથી ચા બની જાય. તો વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે વૈજ્ઞાનિકોએ શું કીધું કે આ દુનિયામાં જેટલી પણ વસ્તુ છે, આ બ્રહ્માંડમાં જેટલી પણ વસ્તુ છે, આ વસ્તુ જેની બનેલી છે ને એને જ વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીએ છીએ તો કે એને જ બાળ મિત્રો આપણે લોકો છે ને એ દ્રવ્ય કહીએ છીએ. તો ખ્યાલ આવે છે કોને દ્રવ્ય કહેવાય? ખબર પડે છે? મગજમાં કન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે બેટા? એકવાર મને જણાવી દો. જી હા વિદ્યાર્થી મિત્રો, તમારો કન્સેપ્ટ એકદમ ક્રિસ્પ, એકદમ ક્લિયર, એકદમ ધારદાર રીતે છે એ કન્સેપ્ટ ક્લિયર થતો હશે. તો વિદ્યાર્થી મિત્રો દ્રવ્ય વૈજ્ઞાનિકોએ નામ કોને આપ્યું કે આ બ્રહ્માંડ જે સામગ્રીમાંથી બનેલી છે એ સામગ્રીને શું કીધું? દ્રવ્ય નામ આપી દીધું. નેક્સ્ટ આપણે આગળ વધીએ બાળ મિત્રો, તો આપણને જોવા મળશે કે આ તમે બ્રહ્માંડ જોવો છો ને, ધીસ ઇઝ ધ બ્રહ્માંડ, ધીસ ઇઝ ધ રિયલ બ્રહ્માંડ. યાર આ બ્રહ્માંડ છે યાર. આ બ્રહ્માંડમાં તમે જુઓ કેટલા બધા તારાઓ છે યાર, કેટલા બધા તારાઓ છે યાર, કેટલા બધા તારાઓ છે, કેટલા બધા છે એ ગ્રહો છે, બરોબર, કેટલા બધા છે એ સજીવો રહેતા હશે, કેટલી બધી નિર્જીવ વસ્તુઓ રહેતી હશે. તો વિદ્યાર્થી મિત્રો આ બ્રહ્માંડની અંદર જેટલી પણ વસ્તુ છે આ બધી વસ્તુઓ જે સામગ્રીમાંથી બનેલી છે, જે સામગ્રીમાંથી બનેલી છે એ સામગ્રીને વૈજ્ઞાનિકો શું નામ આપી દીધું બેટા? તો કે દ્રવ્ય નામ આપ્યું. તો ખ્યાલ આવ્યો દ્રવ્ય કોને કહેવાય? એના વિશે કન્સેપ્ટ ક્લિયર થયો કે એક્ઝેક્ટ દ્રવ્ય શું છે, એક્ઝેક્ટ દ્રવ્ય કોને કહેવાય એના વિશે ખબર પડી. જી હા સર, અમને એક્ઝેક્ટ દ્રવ્ય કોને કહેવાય એના વિશે ખ્યાલ આવે છે. વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ, આપણે આગળ અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવે કે જેમ કે તમે જોઈ રહ્યા છો આ પથ્થરો, જેમ કે તમે જોઈ રહ્યા છો આ વાદળો, જેમ કે તમે જોઈ રહ્યા છો આ તારાઓ અને ગ્રહો, વિદ્યાર્થી મિત્રો જેમ કે તમે જોઈ રહ્યા છો સજીવો, વનસ્પતિઓ અને સાથે સાથે પ્રાણીઓ, વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યા છો પાણીનું ટીપું, અરે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યા છો રેતીનો કણ. આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો શું છે તો કે આ બધી વસ્તુને દ્રવ્ય કહેવાય. તો જોઈએ અહીં લખ્યું છે કે આપણે શ્વાસ લઈએ છીએ તે હવા, જે ખોરાક ખાઈએ છીએ બરોબર તે ખોરાક, પથ્થરો, વાદળો, તારાઓ, ઝાડવાઓ તેમજ પ્રાણીઓ, એટલું જ નહીં પરંતુ પાણીનું એક ટીપું અને રેતીનો એક કણ, આ દરેક વસ્તુ શું છે તો કે દ્રવ્ય છે. વિદ્યાર્થી મિત્રો તમે વાત કરીને કે આ દુનિયાની આસપાસ જેટલી પણ વસ્તુ તમે જુઓ છો આ બધી વસ્તુ શું છે તો કે દ્રવ્ય છે. તમે કહેતા હશો કે શું સર આ પેનને દ્રવ્ય કહેવાય? જી હા બાળ મિત્રો, આ પેનને દ્રવ્ય કહેવાય. સર શું આપણને પોતાને દ્રવ્ય કહેવાય? જી હા બાળ મિત્રો, તમે પોતે પણ એક દ્રવ્ય છો. શું સર મારી પાસે રહેલી જે બોલપેન છે, મારી પાસે રહેલી જે પાઠ્યપુસ્તક છે, ઇવન મારું ઘર છે, શું આને દ્રવ્ય કહેવાય? તો જી હા વિદ્યાર્થી મિત્રો, એને પણ દ્રવ્ય કહેવાય. ઇટ મીન્સ કે તમે તમારી આસપાસ જેટલી વસ્તુ જોઈ શકો છો એ તો દ્રવ્ય છે જ, પણ જે અમુક વસ્તુ તમે નથી જોઈ શકતા એ પણ દ્રવ્ય છે. એનું ઉદાહરણ આપો સર. જેમ કે હવા, હવાને તમે નથી જોઈ શકતા પણ એ પણ શું છે બેટા તો કે એ પણ એક દ્રવ્ય છે. તો બાળ મિત્રો દ્રવ્ય છે ને એ આપણી આસપાસ છે, એટલા માટે જ આ પાઠનું નામ પડ્યું. જોવો શું કીધું? આપણી આસપાસમાં દ્રવ્ય, એટલે કે આપણી આજુબાજુ નજર કરીએ તો આપણને ઘણી બધી અલગ અલગ પ્રકારની વસ્તુઓ જોવા મળે છે અને બધી વસ્તુ શું છે તો કે દ્રવ્ય છે. ખ્યાલ આવે છે? દ્રવ્ય કોને કહેવાય ખબર પડી. વૈજ્ઞાનિકોએ શું કીધું કે બ્રહ્માંડમાં જેટલી પણ વસ્તુ રહેલી છે, જે સામગ્રીમાંથી બનેલી છે એને દ્રવ્ય કહેવાય. અને આ બ્રહ્માંડમાં જેટલી પણ વસ્તુ છે એ તમે જોવો એને શું કહેવાય તો કે દ્રવ્ય કહેવાય. જેમ કે આ માર્કર, આ પેન, ઉદાહરણ તરીકે આપણે પોતે, ગાય, ભેંસ, હાથી, ઘોડા, સજીવો, નિર્જીવો, જેટલી પણ વસ્તુ આ બધી શેની બનેલી છે તો વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ દ્રવ્યની બનેલી છે. તો આઈ થિંક તમારા મગજની અંદર હવે આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે કે દ્રવ્ય સર કોને કહેવાય. ડન? ક્લિયર? અહીંયા સુધી ખબર પડી? આગળ આપણે જોઈએ, જો આપણે શ્વાસ લઈએ છીએ તો હવા, આ આપણે ખાઈએ છીએ ખોરાક પણ પોતે શું છે તો કે એને પણ બાળ મિત્રો દ્રવ્ય કહેવામાં આવે છે. આગળ વધી વિદ્યાર્થી મિત્રો કે જોવાવાળી વાત તો એ છે કે ઉપર દર્શાવેલી તમામ વસ્તુઓ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે, બરોબર. બીજા શબ્દોમાં કહીએ કે દરેક વસ્તુ દળ અને કદ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો ઉપર આપણે જેટલા પણ ઉદાહરણો જોયા, હમણાં આપણે લોકો અહીંયા એક ઉદાહરણો જોયા, ઘણા બધા પ્રકારના ઉદાહરણો જોયા. આ ઉદાહરણો તમે જુઓ કે બધી વસ્તુઓ કેવી છે? એક તો જગ્યા રોકે છે. શું કરે છે બેટા? શું કરે છે? એક તો જગ્યા
રોકે છે. એક તો શું કરે છે બેટા? જગ્યા રોકે છે. અને બીજું કે પોતે દળ ધરાવે છે. શું ધરાવે છે? દળ ધરાવે છે. શું ધરાવે છે? દળ ધરાવે છે. આ બે વસ્તુઓ ધરાવે છે. આ દુનિયામાં રહેલી જેટલી પણ વસ્તુઓ, જેમ કે આ મારી માર્કરની વાત કરી લો, શું આ માર્કર જગ્યા રોકે ખરી? હા, રોકે. હું તમને આ પેનની વાત કરું, શું આ પેન જગ્યા રોકે ખરી? હા. ઇવન આપણે પોતે પણ શું આપણે જગ્યા રોકીએ કે ન રોકીએ? જી હા. શું તમારી પાઠ્યપુસ્તક જે લઈને તમે બેઠા છો, શું એ જગ્યા રોકે ખરી? જી હા વિદ્યાર્થી મિત્રો, એ પોતે પણ જગ્યા રોકે છે. તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, જગ્યા રોકે. બીજું, આનો કંઈક વજન છે કે નહીં? દળનો મતલબ થાય છે દ્રવ્યમાનનો જથ્થો, બરાબર. પરંતુ અત્યારે દળને આપણે કયા સેન્સમાં લઈશું? વજનના સેન્સમાં. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે આ તમે જુઓ માર્કર છે, તો આનો કંઈક વજન હશે ખરો? ઇવન આપણો પણ કંઈક વજન હોય કે નહીં? દુનિયાની જેટલી પણ વસ્તુ છે, ઇવન હવાનો પણ વજન હોય. તો દુનિયાની જેટલી પણ વસ્તુ છે એ બધી વસ્તુ દ્રવ્ય તો છે, પણ આપણને જોવા વાળી એ વાત છે કે વિદ્યાર્થી મિત્રો, દ્રવ્ય છે એને દળ તો ધરાવે છે, પણ એની સાથે સાથે એ પોતે જગ્યા પણ રોકે છે. તો આના આધારે આપણે વિદ્યાર્થી મિત્રો દ્રવ્યની એક નવી વ્યાખ્યા બનાવી શકીએ. અને દ્રવ્યની નવી વ્યાખ્યા કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, દ્રવ્યની નવી વ્યાખ્યા એ છે, એ પહેલા દ્રવ્યની નવી વ્યાખ્યા કહું ને એ પહેલા વિદ્યાર્થી મિત્રો મારે તમારી સાથે સમક્ષ વાત કરવી છે. વિદ્યાર્થી મિત્રો, તમે ઘણા બધા જે છે એ અલગ અલગ પ્રકાશનની બુકો યુઝ કરતા હશો, અલગ અલગ ગાઈડો તમે યુઝ કરતા હશો, પરંતુ હવે તમારે બિલકુલ ટેન્શન લેવાની જરૂરિયાત નથી. શું કામ? કારણ કે યુથ અને સ્વયં પબ્લિકેશન દ્વારા વર્ષ 2024-25 માટેના શ્રેષ્ઠ પ્રકાશનો રિલીઝ કરી દીધા છે. જો તમારા કોઈ મોટા ભાઈ બહેન છે એ ધોરણ 10માં અભ્યાસ કરતા હોય, ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતા હોય, તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે ધોરણ 10 ગુજરાતી મીડિયમ માટે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, અંગ્રેજી, ગ્રામર, સંસ્કૃત બધા વિષયો અવેલેબલ છે. ધોરણ 10ના ઇંગ્લિશ મીડિયમ માટે પણ મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, ઇંગ્લિશ, ગુજરાતી, અને ધોરણ 12ના ગુજરાતી મીડિયમ વિદ્યાર્થીઓ માટે BA, ઇકો, અર્થશાસ્ત્ર, ઇંગ્લિશ, BA, આવા ઘણા બધા વિષયોની બુકો અવેલેબલ છે. તો આજે જ વિદ્યાર્થી મિત્રો આ નંબર ઉપર કોલ કરો અને તમારા મોટા ભાઈ બેન જે 10માની અંદર અને 12માની અંદર અભ્યાસ કરે છે એમને આ બુકો વસાવવાનો કહો. બીજો એક પણ પ્રકારનો ખર્ચો કરવાની જરૂર નથી. ઓકે, તો ચાલો આપણે આગળ વધીએ બાળ મિત્રો. તો હવે આપણે જોવાનું છે શું? તો કે વિદ્યાર્થી મિત્રો, આના આધારે આપણને ખ્યાલ આવ્યો, આના આધારે આપણને શું ખબર પડી કે વિદ્યાર્થી મિત્રો, દ્રવ્ય હોય ને, દ્રવ્ય, કોઈ પણ દ્રવ્ય હોય ને, દ્રવ્ય, તો દ્રવ્ય હંમેશા માટે શું ધરાવે? તો કે દળ અને કદ ધરાવે છે. કદ શું કરે છે પોતે? તો કે દળ અને કદ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ શું આવ્યો? આની ઉપરથી તમને સમજ શું પડી કે વિદ્યાર્થી મિત્રો, દ્રવ્ય હોય એની પાસે દળ પણ હોય ને કદ પણ હોય. કદ એટલે શું સર? તો કે જે જગ્યા રોકે ને શું કહેવાય? કદ કહેવાય. જગ્યા રોકે તેને કદ કહે છે. સમજમાં આવ્યા ભાઈ? સમજમાં આવ્યા? ટપુડિયા પડી ગયા ક્યાં? એકદમ મસ્ત મજાની તમને ટપો પડી ગયો છે, એકદમ મસ્ત તમને સમજાઈ ગયું છે. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો જી હા, તમને લોકોને એકદમ મસ્ત રીતે છે એ દ્રવ્ય કોને કહેવાય એના વિશેની સમજૂતી તમને મળી ગઈ. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો હવે આપણે વાત કરવાની છે ભારતીય તત્વજ્ઞાનીઓ અને આધુનિક વૈજ્ઞાનિકો દ્રવ્યોનું વર્ગીકરણ. વિદ્યાર્થી મિત્રો, દ્રવ્યની વિચારધારાઓ તો ઘણા બધા લાંબા સમયથી ચાલતી હતી કે દ્રવ્ય શું છે, દ્રવ્ય કોને કહેવાય, આ બધી માથાકૂટો ઘણા બધા લાંબા સમયથી ચાલતી હતી. પરંતુ આની અંદર આપણા ભારતીય વૈજ્ઞાનિકોનો પણ યોગદાન છે. અને ભારતીય વૈજ્ઞાનિકોના યોગદાનની સાથે સાથે આધુનિક વૈજ્ઞાનિકો છે એમનું પણ દ્રવ્ય વિશે ઘણું બધું યોગદાન છે. એટલે ભારતીય વૈજ્ઞાનિકો છે એમણે દ્રવ્યનું વર્ગીકરણ કર્યું, અને એની સાથે સાથે આધુનિક જે વૈજ્ઞાનિકો છે એમણે પણ શું કર્યું? તો કે દ્રવ્યનું વર્ગીકરણ કર્યું. તો ચાલો આપણે જોઈએ કે ભારતીય વૈજ્ઞાનિકોએ દ્રવ્યનું વર્ગીકરણ કેવી રીતે કર્યું. કે ભાઈ, પ્રાચીન કાળથી માનવ એટલે કે મનુષ્ય પોતાની આસપાસ કાઉન્સમાં ચોપાસની વસ્તુઓ છે એ સમજવાનો પ્રયત્ન કરે છે. આપણી આસપાસ તમે જુઓ તો પ્રાચીન કાળથી મનુષ્ય પોતાની આસપાસની ઘણી બધી વસ્તુઓ શું કરે છે? તો કે જોવાનો પ્રયત્ન કરે છે. આગળ વાત કરીએ કે ભારતના પ્રાચીન તત્વજ્ઞાનીઓએ પદાર્થને એટલે કે દ્રવ્યને 5 મૂળભૂત તત્વોમાં શું કર્યું બેટા? તો કે એને વર્ગીકરણ કર્યું. શું કર્યું બેટા? એને વર્ગીકરણ કર્યું. એટલે કે દ્રવ્યને આપણે કેટલી ભાગમાં? 5 ભાગમાં વિભાજિત કરી શકીએ, અને 5 ભાગ આ છે. ઇટ મીન્સ કે ભારતીય વૈજ્ઞાનિકોએ એટલે કે ભારતીય તત્વજ્ઞાનીઓએ શું વાત કરી? તો કે વાત એવી કરી કે દ્રવ્ય છે ને બેટા, એ દ્રવ્ય મૂળભૂત આ 5 ભાગમાં વિભાજિત કરી શકાય. દ્રવ્ય એ વાયુ પણ હોઈ શકે, દ્રવ્ય એ પૃથ્વીમાં પણ આવી શકે, દ્રવ્ય અગ્નિ પણ હોઈ શકે, દ્રવ્ય પાણી પણ હોઈ શકે, દ્રવ્ય એ આકાશ પણ હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતીય તત્વજ્ઞાનીઓ શું કીધું કે ભાઈ દરેક સજીવો બરાબર કે નિર્જીવો વસ્તુ આ 5 મૂળભૂત તત્વોની બનેલી છે. તે સમયના ગ્રીક તત્વજ્ઞાનીઓ પણ દ્રવ્યને આ જ પ્રમાણે શું કર્યું? તો કે વર્ગીકરણ કર્યું. અરે વિદ્યાર્થી મિત્રો, જો આ ગ્રીક વાળા છે ને થોડાક અઘરા હતા.
બરોબર. આપણે વાત કરીએ છીએ શેની? તો કે ભારતીય તત્વજ્ઞાનીઓ શું કીધું કે દુનિયામાં રહેલા જેટલા પણ સજીવો છે, જેટલા પણ નિર્જીવો છે, આ બધા જેટલા પણ તમે જોવો છો ને સજીવો નિર્જીવો, આ બધા કેવા છે? તો કે આ બધા આ 5 તત્વોના બનેલા છે, જેને પંચતત્વ કીધા. શું કીધા બેટા? જેને પંચતત્વ કીધા. પૃથ્વી, જળ, તેજ, આકાશ અને વાયુ, આ 5 તત્વોનું બનેલું છે. આ વસ્તુ આપણા ભારતીય તત્વજ્ઞાનીઓએ તો વાત કરી જ. ભારતીય તત્વજ્ઞાનીઓ એટલે કોણ? તો કે ભારતના જૂના ઋષિ મુનિઓએ જે વાત કરી હતી ને એ તત્વજ્ઞાનીઓ કહેવાતા. બરોબર. અને ત્યાર પછી આવે છે કોણ? તો કે ભાઈ ગ્રીક તત્વજ્ઞાનીઓ. ગ્રીસ એક પ્રદેશ છે બેટા. ગ્રીસ શું છે? ગ્રીસ. ગ્રીસ નામનો એક પ્રદેશ છે. ગ્રીસ નામનો જે પ્રદેશ છે એ ગ્રીસ નામના પ્રદેશમાં બરોબર રહેલા જે લોકો હોય એને ગ્રીક લોકો કહેવાય. શું કહેવાય? ગ્રીક લોકો કહેવાય. તો આ જે ગ્રીક લોકો છે એમણે શું કીધું? એમણે પણ કીધું કે યસ સર, યસ સર, યસ સર, કે ભારતીય તત્વજ્ઞાનીઓએ જે વાત કરીને કે ભાઈ દ્રવ્ય છે એ આ 5 મૂળભૂત તત્વોનું બનેલું છે, તો હા જી વાત સાચી છે કે દ્રવ્ય છે ને એ આ 5 મૂળભૂત તત્વોનું બનેલું છે. તો આવી વાત કોણે કરી? તો કે વિદ્યાર્થી મિત્રો આધુનિક તત્વજ્ઞાનીઓએ વાત કરી દીધી. તો ખ્યાલ આવ્યો બેટા? સમજ આવી? તો જો આ તમે જોઈ રહ્યા છો આ ભારતના પ્રાચીન તત્વજ્ઞાનીઓ વૈજ્ઞાનિકો છે અને આ ગ્રીકના ભારતના પ્રાચીન તત્વજ્ઞાનીઓ છે. ખ્યાલ આવે છે? બરોબર. હવે આના આધારે આગળ આપણે વાત કરીએ પહેલા કે વિદ્યાર્થી મિત્રો ટોપર બેચ લાઈવ થઈ ચૂકી છે. તમને કેવું લાગે છે અમે ભણાવીએ છીએ? એકદમ મજા આવે છે? એકદમ જોરદાર રીતે સમજ પડે છે? તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે વિદ્યાકુલ ઉપર એટલે કે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ દ્વારા વિદ્યાકુલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જે યુટ્યુબ ચેનલ ઉપર તમે અત્યારે લેક્ચર જુઓ છો એ જ યુટ્યુબ ચેનલ દ્વારા વિદ્યાકુલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. એ વિદ્યાકુલ એપ્લિકેશન તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો અને ટોપર બેચ જોઈન કરી શકો છો, જેમાં તમને વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 નો આખો સિલેબસ લાઈવ લેક્ચર દ્વારા, રેકોર્ડિંગ લેક્ચર દ્વારા, ડાઉટ સોલ્યુશન દ્વારા ફૂલ યર સ્ટડી કરવામાં આવશે, લેક્ચર નોટ્સ આપવામાં આવશે, બેસ્ટ રિઝલ્ટ તમારો આવશે અને વોટ્સએપ સપોર્ટ આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી જો તમે જોડાયા નથી, હજી સુધી તમે ટોપર બેચની અંદર નથી જોડાયા, તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો 99 44 45 400 પર કોલ કરો અને જોડાઈ જાઓ ટોપર બેચની અંદર. તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો, કારણ કે આ વિડીયો તમારા માટે કામનો થઈ શકે છે. આ વિડીયોને પાછો લાઈક પણ કરજો પાછા ભૂલતા નહીં. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો જુઓ પૃથ્વી, જળ, તેજ, આકાશ અને વાયુ આની વસ્તુ બનેલી છે. આગળ આપણે ચર્ચા કરીએ બાળ મિત્રો. બરોબર. કે આધુનિક વૈજ્ઞાનિકે દ્રવ્યનું વર્ગીકરણ કેવી રીતે કર્યું? તો આધુનિક વૈજ્ઞાનિકાએ દ્રવ્યનું વર્ગીકરણ એના ભૌતિક ગુણધર્મ અને બીજું એના રાસાયણિક સ્વભાવ એટલે કે રાસાયણિક ગુણધર્મને આધારે એનું બંને પ્રકારમાં વર્ગીકરણ કર્યું. અને આ પ્રકરણમાં આપણે દ્રવ્યના ભૌતિક ગુણધર્મને આધારે બરોબર તેનો અભ્યાસ કરીશું અને દ્રવ્યના રાસાયણિક પાસાઓનો અભ્યાસ આપણે આગામી ચેપ્ટરોમાં કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો આઈ થિંક તમને લોકોને આજનો જે આપણો ટોપિક છે એ જરૂરથી સમજાણો છે. તમને આ વિડીયો કેવો લાગે છે? તમને આ વિડીયો ગમ્યો કે નહીં? જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. સાથે સાથે વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરશો. આવી જ રીતે મળતા રહીશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.